અંકલેશ્વરમાં ભંગારિયાઓ બેફામ બન્યા। પોલીસ ચોકીની સામે જ કેમિકલયુક્ત કચરાનો સળગાવીને ગેરકાયદેસર રીતે નિકાલ કરતા ધુમાડાનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું। અંકલેશ્વરના શાંતિનગર વિસ્તારમાં આવેલ રોયલ ટ્રેડર્સ નામનું ગોડાઉન હવે રહીશો માટે મોતનું ઘર બની રહ્યું છે। ગત રાત્રે આ ગોડાઉનમાં ભંગારિયા દ્વારા કેમિકલયુક્ત કચરો સળગાવી તેનો ગેરકાયદેસર નિકાલ કર્યા હોવાનું સામે આવ્યું છે। નવાઈની વાત તો એ છે કે જ્યાં આ કચરો સળગાવ્યો તેની બિલકુલ સામે જ સારંગપુર પોલીસ ચોકી આવેલી છે। પોલીસની નાક નીચે જ આ ગેરકાયદેસર કાળો કારોબાર ધમધમી રહ્યો છે। કેમિકલ બાળતા જ કેમિકલયુક્ત કચરો સળગાવતા જ ઝેરી ધુમાડા નીકળ્યા હતા। તેનાથી સારંગપુર વિસ્તારની સોસાયટીમાં લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફો જેવી ગંભીર સમસ્યાઓ સર્જાઈ હતી। સ્થાનિકો માંગ કરે છે કે જો જીપીસીબી દ્વારા આ રોયલ ટ્રેડર્સ ઉપર દરોડા પાડે તો કેમિકલ વેસ્ટના નિકાલનું એક મોટું કૌભાંડ બહાર આવી શકે છે। શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? રાત્રિના અંધકારામાં ચાલતું આ ઝેરી ધુમાડાનો ખેલ ક્યારે બંધ થશે એ તો સમય જ બતાવશે।